પાટણના ખેડૂત પરિવારના પુત્રની સંઘર્ષભરી સફર. મારા પિતાનું સપનું એક હતું, તો એમનું સપનું એ જ કે તું મોટો થઈને મામલતદાર બનજે. ભલે ગવર્મેન્ટ સ્કૂલનું માઇન્ડસેટ અત્યારે બહુ ખરાબ જોવામાં આવે છે, પણ જો ટીચર સારા હોય ને તો હું અત્યારે પણ એમના ખૂબ આભારી છું. જ્યારે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે એમને ફોન કરું છું કે શાયદ તમે ના હોત ને તો હું શાયદ કલેક્ટર અથવા આઈપીએસ તો ના બન્યો અથવા એનું સપનું બી ના જોયું હોય. આઈઆઈટી દિલ્હી અથવા આઈઆઈટી બોમ્બેથી જ પાસ નહીં થવાતું. જો ગવર્મેન્ટ સ્કૂલ અથવા કોલેજમાં બી મહેનત કરીએ ને સારી તો ત્યાંથી બી પાસ થવાય છે. તો યુપીએસસીની તૈયારી તમે એક્ઝેક્ટ ક્યારથી શરૂ કરી? એટલે મારું 10માંથી સપનું એવું થયું હતું કે કલેક્ટર શબ્દ સાંભળે એટલે એમ થયું કે આ બલા શું છે, ને જો બહુ મોટી બલા છે તો લાવો આપણે બી ટ્રાય કરી લઈએ. તો 2020માં મેં તૈયારી કરી, પહેલો અટેમ્પ્ટ 2021માં આપ્યો ને એમાં મતલબ બહુ મોટી નિષ્ફળતા, જીવનની પહેલી નિષ્ફળતા 2021માં મેં ભોગવી ને 1 મહિનો બહુ મોટો ડિપ્રેશનમાં ચાલ્યો કે ખબર જ નથી પડતી કે આને હેન્ડલ કેવી રીતે કરવું. પણ એ છે કે સંઘર્ષ જ્યારે વધુ થતો હોય ને ત્યારે કામ કરવાની મહેનત માટે જે મોટિવેશન છે ને એ બહારથી લેવાની જરૂર ના પડે, પછી જે પરિસ્થિતિ જોઈએ ને એ જ મોટિવેશન મળી જાય. તમારી શું સ્ટ્રેટેજી હતી તૈયારી કરવાની? 2100 તો 2200 માર્ક્સનું છે ટોટલ. 275 માર્ક્સનું ઇન્ટરવ્યૂ છે અને 1900 માર્ક્સ સમથિંગ અબાઉટ મેઇન્સ છે. તો મને એમ થયું કે જે ગેમ ચેન્જર વસ્તુ છે ને એ મેઇન્સ છે કે 1900 માર્ક્સનું આસપાસ છે. તો મને તૈયારી મેં જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારથી જ નક્કી કર્યું કે હું લખીને જ પાકું કરીશ. મારું આખું માઇન્ડ સેટ છે ને મેઇન્સ ઓરિએન્ટેડ જ હતું. ફેમિલીનો કેટલો સહયોગ રહ્યો? અને શાયદ મારો મોટો ભાઈ તલાટી ના હોત તો હું આજ આઈપીએસ ના હોત. આટલું એમનું મહત્વ છે. મારા પપ્પાને મમ્મીને ખબર જ નહીં કે અત્યારે હું આઈપીએસ છું તો એનું ફૂલ ફોર્મ શું છે. બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ વાળું હતું. એમને એક વિશ્વાસ હતો કે અમે બાળકને જે ફ્રીડમ આપી છે ને એ ફ્રીડમનો સદુપયોગ કરશે. कांटों भरी राह पर चलने वाले ही जानते हैं फूलों की महक को. हार न जाना, थक न जाना कभी, सफलता एक दिन तेरे कदम चूमेगी. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે એક એવા વ્યક્તિ મહેમાન બન્યા છે આપણી સાથે. મૂળ ગામડાના વતની છે, ખેડૂત પરિવારમાંથી આવે છે અને 25 વર્ષની ઉંમરમાં દેશની સર્વોચ્ચ પરીક્ષા પાસ કરી અને અત્યારે તેઓ આઈપીએસ છે. 25 વર્ષની ઉંમરમાં જ્યારે લોકો કોલેજમાં મોજ કાઢતા હોય છે, મસ્તી કરતા હોય છે અને લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય છે, એ સમયે આ વ્યક્તિએ પોતાના અથાગ પરિશ્રમથી ઈરાદાઓ લખી નાખ્યા. અને એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પણ આઈપીએસ વિપુલ ચૌધરી સ્ટુડિયો ઓન વ્હીલ્સના મહેમાન બન્યા છે. વેલકમ સર આપને. પહેલાં તો થેન્ક યુ. લોકો હવે અલગ નજરેથી તમને જોતા હશે, કેવું ફીલ થાય છે? એટલે પહેલી વાત તો થેન્ક યુ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો કે મને અહીંયા બોલાવ્યો અને આવકાર આપ્યો. વાત કરીએ આપણે ફિલિંગની તો હું કહીશ કે મારા પિતાનું સપનું એક હતું કે હું મોટો, એમને મોસ્ટલી મામલતદારને જોયેલા તો એમનું સપનું એ જ કે તું મોટો થઈને મામલતદાર બનજે. અને મેં સરકારી નોકરીની તૈયારી એટલે ચાલુ કરી કે મોટા થઈને મામલતદાર બનશું. પણ જેમ જેમ મોટા થતા ગયા, જેમ જેમ સમજણ આવી ત્યારે એમ થયું કે ચલો યુપીએસસી વિશે જાણીએ કે શું છે. ને યુપીએસસી પાસ કરવું મોસ્ટલી જે એસ્પિરન્ટ તૈયારી કરતો હોય એનું મોટું સપનું હોય છે કે આપણે યુપીએસસી એકવાર બનીએ. અને અમારા જેવા સાહેબ તમે ઇલાકામાં હજી અહીંયા જ આવ્યા છો, આગળ જશો એટલે લાગશે કે કેટલો સૂકો વિસ્તાર. મેં જોયેલો છે તમારો વિસ્તાર, અહીંયા ઘણું બધું મેં રિપોર્ટિંગ પણ કરેલું છે. એટલા માટે જ મને એવું લાગે છે કે આ વિસ્તારમાંથી આવવું, અહીંયા એટલી ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, સખત તડકો પડતો હોય છે, પાણીની પણ મોટી સમસ્યા છે અને મોટાભાગના લોકો ખેતી પર. મતલબ એ કહીએ કે સોશિયો ઇકોનોમિક ચેલેન્જીસ ગુજરાત અથવા ભારતમાં સમગ્ર કેવી રીતે જોવી, તો હું તો કહીશ અમારા તાલુકામાં આવું ને એટલે ખ્યાલ આવી જાય કે ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બેકવર્ડ રીજન ઇન ધ ગુજરાત. તો આવા વિસ્તારમાંથી આવડી મોટી પરીક્ષા પાસ કરવી ને એટલે એક સપનું જ હતું કે હજી પણ એવું જ લાગે શાયદ સપનું છે કે હકીકત બની છે. કારણ કે બહુ મુશ્કેલ છે. આ પાસ થયા પછી બી વિશ્વાસ, જે દિવસે હું પાસ થયો એ દિવસે પૂરા ગામમાં સેલિબ્રેશન ચાલ્યું. ત્યારે મારા ચહેરા ઉપર એટલી સ્માઇલ જોવા ના મળી. તો મારા મિત્રો પૂછતા કે તું ખુશ કેમ નહીં? મેં કીધું અમારાથી ડાયજેસ્ટ જ નહીં થતું કે હું પાસ થયો છું. આપણે મહેનત કરીએ એટલે એવું લાગે કે પાસ તો થશું જ, પણ વિશ્વાસ ના થાય કે પાસ થશું ને આપણે થઈ ગયા. તો એક આ પેલું હતો, અનબિલિવેબલ મોમેન્ટ હતી જે અત્યારે બી ક્યારેક ક્યારેક ડાયજેસ્ટ કરવું મુશ્કેલ બને છે. પણ એવું છે કે અહીંયામાં આમ હોય ને મહેનત કરવાનો જુસ્સો હોય તો આજ નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક પરિણામ તો જોવા મળે જ છે. એજ્યુકેશનની શરૂઆત મેં તમારા વિશે વાંચતો હતો, તમે ગામડામાં સરકારી શાળામાં ભણ્યા 1 થી 8 ધોરણ સુધી. અત્યારે તો પાછો એક ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ છોકરાઓને સારી સ્કૂલોમાં ભણાવો તો જ કંઈક કાઠું કાઢી શકે. સરકારી સ્કૂલમાં કોઈ ભણાવવા માંગતું નથી. પણ એકચ્યુઅલી હવે સરકારી સ્કૂલોની સ્થિતિ પહેલાં કરતાં તો ઘણી સારી છે. એ વખતે તમે ભણ્યા એ વખતે અલગ હતું, અત્યારે અલગ છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો ગવર્મેન્ટ સ્કૂલો સાથે?
અત્યારે મતલબ જ્યારે અમે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યા ને ત્યારે અમને લાગતું કે બહુ મસ્ત સ્કૂલ છે. પછી બહાર ગયા પછી ખબર પડી કે પ્રાઇવેટ સ્કૂલ તો ઘણી બધી સારી છે. ત્યારે અમને ફીલ થતું કે અમે તો કાંઈ ભણ્યા જ નથી. પણ જ્યારે આપણે ભણતા હોય ત્યારે તો ખબર નહીં કે બહારનું એક્સપોઝર કેવું છે. પણ એ છે કે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં શિક્ષકોનું ત્યાં મોસ્ટલી મહત્વ ઘણું રહ્યું છે. કારણ કે અમારા ભણવાના જે બીજ જે રોપ્યા છે ને એ પ્રાઇમરી અને મીડિયમ જો 10મા ધોરણની જે સ્કૂલમાં છે ત્યારે મને આઈડિયા આવ્યો કે કલેક્ટર જેવી વસ્તુ શું હોય છે. તો હું એ જ કહીશ કે ભલે ગવર્મેન્ટ સ્કૂલનું માઇન્ડસેટ અત્યારે બહુ ખરાબ જોવામાં આવે છે, પણ જો ટીચર સારા હોય ને તો હું અત્યારે પણ એમના ખૂબ આભારી છું. જ્યારે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે અમને ફોન કરું છું કે શાયદ તમે ના હોત ને તો હું શાયદ કલેક્ટર અથવા આઈપીએસ તો ના બન્યો અથવા એનું સપનું બી ના જોયું હોય. એટલે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં સંઘર્ષો ઘણા હતા ને જ્યારે સંઘર્ષો ઘણા હોય ને તો સફળતા મળવાના ચાન્સ વધી જાય છે. અને પછી ક્યાં એજ્યુકેશન કર્યું તમે અહીંયા? એટલે હું જો કહું સ્ટાર્ટિંગથી તો 1 થી 8 ધોરણ મેં મારું ગામ અમીરપુરા છે ત્યાં આગળ જ ભણ્યો. 9 થી 10 અમે ગોતરકા ભણ્યા. ત્યારે પહેલી વખત મેં કલેક્ટર અને આઈપીએસ શબ્દ સાંભળ્યો. તો ત્યારથી મેં વિચાર્યું કે ભાઈ આપણે આની તૈયારી કરશું અથવા વિચારશું. પછી 11-12 હું ગાંધીનગર ગવર્મેન્ટ કોલેજ હતી, સ્કૂલ હતી ત્યાં ભણ્યો. પછી 11-12 પછી કોલેજ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ સેક્ટર 15માં ત્યાં આગળ જ છે. તો હું તમને એક ઇન્સિડન્ટ કહું કે મારા એક જાણીતા છે કલેક્ટર અને આઈપીએસ બંને હતા. તો એ મને પૂછતા કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું છે? તો હું કહેતો કે ગવર્મેન્ટમાં જ સમગ્ર રહ્યું છે સ્કૂલ અને કોલેજ. તો એ માનવા જ તૈયાર ના થયા. પછી મને કે તું સર્ટી બતાવે ને તો જ હું માનું. પછી મેં મારી સ્કૂલ અને કોલેજની સર્ટી બતાવી. ત્યારે એમને વિશ્વાસ થયો કે આઈઆઈટી દિલ્હી અથવા આઈઆઈટી બોમ્બેથી જ પાસ નહીં થવાતું. જો ગવર્મેન્ટ સ્કૂલ અથવા કોલેજમાં બી મહેનત કરીએ ને સારી તો ત્યાંથી બી પાસ થવાય છે. એટલે આવી રહે છે કે લોકો હજી વિચારે છે કે ગવર્મેન્ટમાંથી પાસ થવું કે બહુ મુશ્કેલ છે. તો યુપીએસસીની તૈયારી તમે એક્ઝેક્ટ ક્યારથી શરૂ કરી? એટલે મારું 10માંથી સપનું એવું થયું હતું કે કલેક્ટર શબ્દ સાંભળે એટલે એમ થયું કે આ બલા શું છે ને જો બહુ મોટી બલા છે તો લાવો આપણે ભાઈ ટ્રાય કરી લઈએ. તો ત્યારથી એવું થયું. પછી 11-12માં મેં આર્ટ્સ કર્યું કારણ કે મારા 10મામાં 80 થી 82% વચ્ચે હતું. તો મને એમ થયું કે 82% એટલે આપણી બાજુ તો એવું કે સાયન્સ જ કરાય. ત્યારે મેં એમ થયું કે ના હું આર્ટ્સ કરું કારણ કે હ્યુમેનિટીના સબ્જેક્ટ છે ને યુપીએસસીમાં લખવા માટે મહત્વના હોય. તો પછી એમ થયું કે ભાઈ મારો પહેલથી ઝુકાવ તો એ તરફ વળી જ ગયો હતો. ને ગામમાં બધા તૈયારી પોલીસ અને કોન્સ્ટેબલ ને તલાટીની કરતા. તો મને એવું હતું કે ભાઈ મોટી નહીં તો કાંઈ નહીં તલાટીની તૈયારી તો કરી લેજો. એટલે આર્ટ્સની તૈયારી સ્ટાર્ટ કરી. એટલે પછી કોલેજ મેં કર્યું. તો કોલેજ ટાઈમે મને થયું કે હું આની તૈયારી સ્ટાર્ટ કરું. પણ એ હતું કે યુપીએસસી મોટી બલા છે ને એમાં ઇંગ્લિશ સૌથી મોટી વસ્તુ છે ને મને ઇંગ્લિશનો સૌથી મોટો ડર. એટલે મેં એમ થયું કે કોલેજમાં પહેલાં ઇંગ્લિશની તૈયારી કરી જાઉં. જો મારું ઇંગ્લિશ મજબૂત થઈ ગયું ને તો પછી સરળતા બની જશે. એટલે કોલેજમાં તો ધીરે ધીરે મેં તૈયારી સ્ટાર્ટ કરી. 2020માં મારી કોલેજ પૂરી થઈ ત્યારે મને એમ થયું કે હવે હું ડેડિકેટેડલી તૈયારી કરું. તો 2020માં મેં તૈયારી કરી. પહેલો અટેમ્પ્ટ 2021માં આપ્યો ને એમાં મતલબ બહુ મોટી નિષ્ફળતા, જીવનની પહેલી નિષ્ફળતા 2021માં મેં ભોગવી ને 1 મહિનો બહુ મોટો ડિપ્રેશનમાં ચાલ્યો કે ખબર જ નથી પડતી કે આને હેન્ડલ કેવી રીતે કરવું. કારણ કે પહેલી વખત નિષ્ફળતા પ્રાપ્ત થઈ એટલે ખબર જ નહીં કે આને કેવી રીતે ડીલ કરવી. એટલે માતા પિતાને એક જ સલાહ હોય છે કે બાળકોને સફળ થતા ના શીખવાડું, નિષ્ફળમાંથી સફળ કેવી રીતે થવું ને એ શીખવાડું. કારણ કે નિષ્ફળતા હેન્ડલ કરવી બહુ મુશ્કેલ છે. એટલે જે બી સફળ લોકો હશે ને એમને પૂછશો ને એમને સફળતાનો પેલો ચુસ્કો નહીં હોતો, નિષ્ફળતાનો ડર ઘણો હોય છે એટલે એ સફળ થતા હોય છે. તો 2021માં પહેલી વાર હું ફેલ થયો ને પછી હું દિલ્હી ગયો. દિલ્હી બી 2021થી 2023 સુધી હું ત્યાં દિલ્હીમાં રહ્યો. ત્યાં મેં અટેમ્પ્ટ આપ્યો તો બીજો અટેમ્પ્ટ હું ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયો. પણ ઇન્ટરવ્યૂમાં ઇંગ્લિશ મીડિયમ મેં ઇન્ટરવ્યૂ આપવાનો પ્રયાસ કર્યો ને એ પછી હું થયો નહીં કારણ કે મને ઇંગ્લિશ બોલતા એટલી આવડતી નથી. પરંતુ ત્યારે ગલત લોકોની સલાહ મેં પાલન કરીને મેં ઇંગ્લિશ સબ્જેક્ટ રાખ્યો ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ઇન ઇન્ટરવ્યૂ. તો મને એ થયું કે આ તો બહુ ખોટી ભૂલ થઈ ગઈ છે, પણ ભૂલ થઈ ગઈ સુધારે એવું હતું નહીં. એટલે 2022માં ઇન્ટરવ્યુમાં હું ફેલ થયો. પછી મેં 2023ની પ્રિલિમ આપી અને વળી પ્રિલિમ હું ફેલ થયો. પછી એમ થયું કે હવે વાદળા બધા કાળા થઈ રહ્યા, હવે સફળ થવાના ચાન્સ બહુ ઓછા લાગે છે. અને ઘરેથી બી એવું કહેવા લાગ્યા કે હવે જીપીએસસીની તૈયારી કરવા માંડો, પીએસઆઈની કરવા માંડો. આવું બધું જ્યારે નિષ્ફળ થઈએ એટલે થોડુંક કહેવા લાગે, ક્યાંક તો ગોઠવાઈ જવાય. એટલે માતા પિતાનું એવું હોય છે કે એવું નહીં ઈચ્છતા કે પોતાનો બાળક છે મોટો ના બને, બસ એમનું એવું જ હોય છે કે ગરીબ ના રહે. એટલે એવું કહેતા હોય કે પહેલા નાની નોકરી લઈ લઈને પછી મોટી કર. એટલે પછી 2023માં ફેલ થયો ને પછી એમ થયું કે ભાઈ હવે મને ફેલ હું ડાયજેસ્ટ નહીં કરી શકું. પછી 2024 ત્રીજી વખત ફેલ થયા પછી થયું કે હવે મારાથી ડાયજેસ્ટ નહીં થાય. પણ મજી તમે જેટલું ફાસ્ટ કહી દીધું એટલું ઇઝીલી તો કંઈ હોતું નથી. તો મને થોડુંક ડીપલી સમજવું છે કારણ કે દિલ્હીની જર્ની કેવી રહી, કયા એરિયામાં તમે રહ્યા, કેટલા કલાક મહેનત કરવી પડતી, અને પછી આપણે સબ્જેક્ટ ઉપર આવીએ. હું 9 નવેમ્બર 2021માં દિલ્હીમાં પહેલી વખત પગ મૂક્યો.
હવે હું આપણે અનુભવ બતાવું કે 9 નવેમ્બરથી 10 નવેમ્બરે હું ત્યાં સેટ થઈ ગયો કે મારે દિલ્હીમાં શું કરવું છે. મારા મિત્રના ત્યાં મિત્ર હતા એટલે રહેવાનું સેટિંગ થઈ ગયું. હવે એ છે કે કરોલબાગ કરીને એક પ્લેસ છે હા, કે કરોલબાગ. જ્યાં એક ને બીજું છે મુખર્જીનગર, જે સૌથી વધારે લોકો તૈયારી યુપીએસસી ની કરતા. પ્રિપેરેશન નો મક્કા કહેવામાં આવે છે કે ત્યાં સૌથી વધુ હા, લોકો હા, જોવા હા. મળે. તો હું પહેલા દિવસે જ જોયો ને તો એટલા બધા સ્ટુડન્ટ જોયા ને તો મને એમ થયું કે હું તો જેવા આપણે મોટી જગ્યાએ જઈએ ને તો આપણું બેકગ્રાઉન્ડ યાદ આવે કે આપણે બહુ સામાન્ય પરિવારથી આવીએ છીએ. આપણને ભાષા પણ મને હિન્દી બોલતા ત્યારે નથી એટલે આવડતી. થોડુંક આપણે અલગ ફીલ કરીએ કે આમાં સેટ થવાશે કે નહીં થવાય. કોમ્પ્લેક્સ છે ને એ થવાનો જ છે. તો ત્યાં મને એવું થયું તો ભાઈ મને એમ થયું કે હું કરોલબાગમાં તો નહીં જ રહું, કારણ કે આ બધા લોકોને જોઈશ ને તો પાસ થવાનો મને છે કે મને હંમેશા ડર રહેશે જ. એટલે એ છે કે હું ત્યાંથી 7 કિલોમીટર દૂર રહેવા લાગ્યો. એમ થયું કે આનાથી તો આ ડરથી તો બચીએ. એટલે દૂર રહીએ ને તો એમ થાય આટલું બધું તો કોમ્પિટિશન નહીં. એટલે હું ત્યાંથી 7 કિલોમીટર દૂર સાદીપુર કરીને એક જગ્યા છે ત્યાં રહેવા લાગ્યો. હવે એ જગ્યા એટલી બધી ખરાબ છે ને, હાલાકી દિલ્હી બહુ મસ્ત સિટી છે પણ અમે પૈસા અમુક એરિયા એવા છે. હવે પૈસા એટલા બધા હતા ને એટલે પૈસા બચાવવા દિલ્હીમાં રહેવું હોય ને તો 1 મહિનાનો ઓછામાં ઓછો ખર્ચો 20 થી 25 હજાર હતો. અમે 10 થી 8 હજારમાં રહેતા હતા. હવે વિચારી શકો કે આ કેવી રીતે મેનેજ કરવું આટલું. ઇવન હું 2 વર્ષ દિલ્હી હતો. હા, તો અમે પણ એવા એરિયામાં રહેતા હતા કારણ કે એ વખતે પોસાતું નહીં એટલા ખર્ચા ન કરી શકીએ. પણ એ છે કે સંઘર્ષ જ્યારે વધુ થતો હોય ને ત્યારે કામ કરવાની મહેનત માટે પેલું જે મોટિવેશન છે ને એ બહારથી લેવાની જરૂર ના પડે. પછી જે પરિસ્થિતિ જોઈએ ને એ જ મોટિવેશન મળી જાય. એટલે 2021માં હું ત્યાં ગયો હતો અને મારો એક જ હેતુ હતો કે હું આન્સર રાઇટિંગ કરવા માટેનો, કારણ કે મને એવું લાગતું કે મને ઇંગ્લિશ સારામાં નહીં આવડતું ને મારે પેપર ઇંગ્લિશમાં આપવા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓનું મેન કન્સર્ન એ જ હોય છે કે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ આપણે તો ઇંગ્લિશમાં અપાય કે ના અપાય. તો મને એમ થયું કે હું બી ચેક કરી લઉં. હાલાકી મને ત્યારે આઈડિયા જ નહોતો કે આપણે અમદાવાદમાંથી પેપર આપીએ ને તો બી ચેક થાય. મને એવું હતું કે દિલ્હી જ થતા હશે. તો હું ત્યાંથી દિલ્હી નીકળી ગયો. બીજા દિવસે 2 દિવસમાં મેં કોચિંગ જોઈન કરી લીધું કે જે લેખિતનું હોય ને, પછી ત્યાં જો એવો પેપર લખી દીધું. તો મને એમ થયું પેપર લખ્યું, પૂરું ચેક કર્યું બધું કે આ ભૂલ છે, આ ભૂલ છે, આ ભૂલ છે, પણ ક્યાં ઇંગ્લિશની ભૂલ છે ને એવું ક્યાંય લખેલું નહોતું. મને એમ થયું ચલો ઇંગ્લિશની તો તકલીફ છે નહીં, હવે બીજી વસ્તુ ઉપર ધ્યાન દઈએ. એટલે એવી રીતે એવું થયું કે ભાઈ ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ તો બધાને થતો જ હોય છે, મને ત્યાં વધુ થયો. પણ એટલે મેં આવી રીતે ટ્રાય કર્યો કે કોમ્પિટિશનના ડરથી બચવા કરતાં હું છે સાઈડમાં રહી જાઉં. તો જે બધા લોકોને જોવું એના કરતાં હું આપણે મોસ્ટલી એવું જ હશે, અથવા જે ઘોડો હોય છે ને, ઘોડાને 2 આંખો હોય છે ને એને આ બાજુમાં બાંધી દેવામાં આવે કાળા પટ્ટાથી. એક જ ઉદ્દેશ્ય હોય છે કે એને સામેનું લક્ષ્ય દેખાય ને એ જોવે, બાકીનું આસપાસ ના જોવે. તો મને એ થયું કે હું એ જગ્યા ઉપર રહું ને કે જ્યાં મને મારું લક્ષ્ય જ દેખાય, બાકીના લોકો શું કરે છે ને એ નહીં દેખાય. ને શાયદ અત્યારના વિદ્યાર્થી જે દિલ્હીમાં જાય છે ને એમના માટે મેઇન ચેલેન્જ એ છે કે જેવું જાય ને ત્યાં એવા લોકો હોય છે ને મોજ મસ્તી ઘણી ચાલી જાય. એટલે એવું કહેવાય છે કે જે કરોલબાગમાં વાંચતા હોય ને એમની સફર બહુ લાંબી જ રહેશે, શાયદ પૂરી જ નહીં થતી. વખણાય છે એના માટે કે તૈયારી માટે, પણ સફર બહુ લાંબી. તમારી શું સ્ટ્રેટેજી હતી તૈયારી કરવાની? સવારે જાગ્યાથી લઈ અને રાત્રે સૂતી વખતે ઘણા લોકો હોય છે ને કે ભાઈ લખીને તૈયારી કરતા હોય, તો તમારી શું સ્ટ્રેટેજી હતી? જી લાસ્ટમાં જે શબ્દ આપણે યુઝ કર્યો હોય કે યુપીએસસી છે ને 2100 અથવા 2200 માર્ક્સનું છે ટોટલ. 275 માર્ક્સનો ઇન્ટરવ્યૂ છે અને 1900 માર્ક્સ સમથિંગ અબાઉટ મેઇન્સ છે. તો મને એમ થયું કે જે ગેમ ચેન્જર વસ્તુ છે ને એ મેઇન્સ છે કે 1900 માર્ક્સનું આસપાસ છે. તો મને તૈયારી મેં જ્યારે સ્ટાર્ટ કરીને ત્યારથી જ નક્કી કર્યું કે હું લખીને જ પાકું કરીશ. મારું આખું માઇન્ડ સેટ છે ને મેઇન્સ ઓરિએન્ટેડ જ હતું કે હું જેટલું લખીશ એટલું આખું યુપીએસસીની કમાન્ડ મારા હાથમાં રાખીશ. ને મને અત્યારે 3 અટેમ્પ્ટ મેં 3 ઇન્ટરવ્યૂ આપ્યા, 3એમાં ફાયદો વધુ થયો ને તો મને મેન્સ ઉપર જ. હું અત્યારે તૈયારી ના કરું તો શાયદ મેન્સ હું પાસ કરી દઈશ, કારણ કે મેં પહેલથી લખીને તૈયારી સ્ટાર્ટ કરી હતી. બીજી વસ્તુ તમે કીધું કે ક્યારે ઉઠવું, ને મોસ્ટલી બધા લોકો અત્યારે બી પૂછતા હોય ને જે જાણતા નથી ને તો એ પૂછે કેટલું વાંચો તમે. એટલે મારો તો એ જ હતો કે રાત્રે આપણે સુવા જઈએ ને ત્યારે આમ સંતોષ થવો પડે કે ભાઈ જેટલી બી તૈયારી મેં આજના દિવસમાં કરીને સંતોષકારક હતી ને ક્યાંય બી મેં ટાઈમ વેસ્ટ નહીં કર્યો. કેટલા કલાક વાંચવું એના કરતાં કેટલું ટાઈમ ના બગાડવો ને એ સ્ટ્રેટેજી હોવી જોઈએ, કારણ કે આપણે કાંઈ નહીં કરતા ને તો કાંઈક સારું કરીશું. મોબાઈલમાં મોસ્ટલી અત્યારે જો સૌથી મોટી ચેલેન્જ હોય ને બાળકો માટે અથવા વિદ્યાર્થીઓ માટે બી તો મોબાઈલનો દુરુપયોગ છે. તો મને એ હતું કે જો એ ટાઈમ હું વેસ્ટ ઓછો કરી દઈશ ને તો વાંચવાનું વધી જશે. હવે ક્યારેક એવું થતું કે હું 8 કલાક વાંચતો હતો, 6 કલાક વાંચતો, અને ક્યારેક મેન્સની તૈયારી વચ્ચે આવી જતી ને 14 કલાક ક્યારે જતા, 16 કલાક ક્યારે જતા. બહુ મતલબ એ છે કે 2 રેડબુલ પીને વાંચવાનું ચાલુ કરી દીધું છે. હું પહેલી વાર પેપર લખવા ગયો ને તો પેપર લખતા હાથ મને દુખવા આવી ગયો. તો પહેલું પેપર લખ્યા પછી મેં 2 રેડબુલ પીધા, કારણ કે રેડબુલમાં કેફીન વધુ હોય છે. એટલે 5-6 કલાક માટે તમને નશો કાંઈક ને કાંઈક રહે. તો હું તો એ કરતો કે ભાઈ 5 કલાક લખવા માટે છે ને કે વળી પાછો રેડબુલ પીતો. એટલે કહું મહેનત તો બહુ લાગે છે. ને અત્યારે બી એ છે કે એના સપના જોઈએ ને તો એમ થાય કે ઊંઘ ઉડી જાય કે આટલી બધી મહેનત કરી જાય આપણે. ખૂબ મહેનત લાગે છે. ઇન્ટરવ્યુમાં શું સવાલો પૂછાતા તમને?
ઇન્ટરવ્યૂમાં 3 વખત મેં ઇન્ટરવ્યૂ આપી છે. હાલ બી હું ઇન્ટરવ્યૂ આપીને આવ્યો છું. 3 વખત મતલબ એ છે કે ફોર્ચ્યુનેટલી હું ગુજરાતથી બિલોંગ કરું છું ને ગુજરાતી લોકો બહુ ઓછા જ જાય છે ત્યાં આગળ. તો 3 વખત મને ગુજરાત ઉપર જ સવાલ પૂછવામાં આવ્યા છે. લાસ્ટ ટાઈમ જે હાલમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું તો પહેલો સવાલ એ હતો કે તમે ક્યાંથી આવો છો? મેં તો ગુજરાતમાંથી. તો તમને નહીં લાગતું કે ગુજરાતી લોકો મોસ્ટલી ધંધામાં વધુ જોડાયેલા હોય છે કે તમે શા માટે સિવિલ સર્વિસમાં આવવા માંગો છો? તો મેં એનો જવાબ આપ્યો કે શા માટે આવું છું. પછી બીજો એમનો અચ્છા, તમારો જવાબ શું હતો એ પણ થોડું કહેજો, એટલે કોઈ છોકરાઓ આપણા તૈયારી કરતા હોય તો એમને થોડીક ખ્યાલ આવે. આપણે છોકરાઓ તૈયારી કરતા હોય ને તો બધા મોટિવેશનલ સ્પીકર આવે ને તો એક વસ્તુ કે તમારો વાય વસ્તુ સૌથી સ્ટ્રોંગ હોવું જોઈએ, પણ કહેતા નથી કે કેવી રીતે સ્ટ્રોંગ હોવું જોઈએ અને પોતાનું વાય કેમ સ્ટ્રોંગ છે. તો હું મારું વાય કહું કે શા માટે સ્ટ્રોંગ છે. મારું વાય છે ને મારા રિજિયન મતલબ મારો જે વિસ્તાર છે ને એના સાથે જોડાયેલું છે. કારણ કે હું હકીકતમાં જે વિસ્તાર છે ને ત્યાં આગળ જે ટીચર બી આવે ને એ પનિશમેન્ટ પોસ્ટિંગ તરીકે આવે છે. એવું નથી કે ભાઈ ચલો સાંતલપુરમાં નોકરી મળી છે તો બહુ મસ્તીથી રહીશું. એટલે અહીંયા આપણે જોઈએ તો જે છોકરીઓ હોય છે કે એ 10મા ધોરણ પછી ઘરકામમાં લાગી જાય છે. જે ખેડૂત હોય છે બસ માત્ર કે અહીંયા ખેતી એક જ પાક થાય છે, બાકીના 8 મહિના છે ને એમને ઘરે બેઠા હોય છે. મહિલાઓ હોય છે ને ઘરકામ કરીને ઘરે બેઠા હોય છે. બાકીના મજૂર હોય છે એ એમને કાંઈ શિક્ષિત હોતા નથી. એટલે હંમેશા પોતાની આંખો સામે ખેડૂતોને જોઈએ, મહિલાઓને જોઈએ, પોતાનો આસપાસનો વિસ્તાર જોઈએ ને તેમ થતું કાંઈક તો કરવું પડશે. ને કાંઈક કરવા માટે છે ને શાયદ પોતે જ ઇનિશિયેટિવ લેવું જોઈએ. કારણ કે રસ્તા ખરાબ હોઈએ ને તો આપણે હંમેશા ગવર્મેન્ટને એક્યુઝ કરીએ કે ભાઈ રસ્તા ખરાબ જ હોય છે ને સરકાર કરપ્ટ છે ને આ છે તે છે, તો સુધાર નહીં જવાના. તો મને એમ થયું છે કે શાયદ હું સિસ્ટમમાં જઈને સુધાર લાવવાનો પ્રયાસ કરું. શાયદ મને મારો ડિસ્ટ્રિક્ટ તો નહીં જ મળે, પણ ભારતના ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એવા છે કે જે મારા ડિસ્ટ્રિક્ટ જેવા જ છે કે જ્યાં સુધારની બહુ જરૂર છે. તો શાયદ હું થોડોક બી સુધાર લાવી શકું ને તો એ છે કે એક થોડીક નાની વાર્તા કહીશ કે એક છોકરો સમંદરની આસપાસ હોય છે અને ત્યાં માછલીઓ હોય છે ને જે સમંદરમાંથી બહાર આવે, ખબર ટાઈડ આવે એટલે બહાર આવી જાય માછલીઓ, તો એ અંદર નાખતો હતો વારંવાર. તો એક અંકલ આવ્યા અને છોકરાને પૂછ્યું કે તું આટલી બધી માછલીઓ છે વારંવાર અંદર નાખે છે, ઘણી બધી મરી રહી છે, પણ એ કે જે મેં નાખી છે ને એ તો નહીં મરતી ને. તો બધી કરવા કરતાં એને ટ્રાય તો હું કરું કે જેટલું હું બચાવી શકું, જેટલું હું સુધારી શકું. તો મારું જે વાય મોટિવેશન હતું ને આ જ હતું કે હું અક્યુઝ કરવા કરતાં હું ખુદ પ્રયાસ કરું કે હું સુધાર જેટલો નાનોમાં નાનો. હાલાકી ઓફિસર બહુ મોટો સુધાર ના લાવી શકે, પોલિટિશિયનના હાથમાં વધુ હોય છે, પણ એ છે કે પોલિટિશિયન દ્વારા જે પોલિસી બનાવવામાં આવી છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ ઓફિસરનું છે. તો મને એ છે કે હું જેટલો સુધાર વધુ લાવીશ એટલું મને બહુ સેટિસ્ફેક્શન વધુ મળશે. તો દેટ ઇઝ માય વાય. હા, તો પછી તમે શું જવાબ આપ્યો? તમને એમને પૂછ્યું? આ જ મારો જવાબ હતો. હંમેશા મારો જવાબ હંમેશા આ જ છે. મારું કોઈ એવું છે નહીં ફેબ્રિકેટેડ આન્સર. હું જે વિસ્તારથી આવું છું ને એ જ મારું મોટિવેશન છે અને શાયદ હંમેશા આ જ રહેશે કે હું કોઈ પણ અમેરિકા જાઉં અથવા કોઈ પણ જગ્યાએ જાઉં, વાપસ આ જગ્યાએ આવો ને એટલે ખબર પડી જાય કે હું શા માટે બન્યો છું ને મારે શું કામ કરવાનું છે. તો એ એમના ચહેરા ઉપર હલકી આમ સ્માઇલ જોવા મળી કે ના ખુશ થયા કે આમની પાસે હકીકતમાં કારણ છે કે આ આઈપીએસમાંથી આઈએસ શા માટે. કારણ કે મોસ્ટલી બધા આઈપીએસ છે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય ને તો પહેલું સવાલ એમને એ જ છે કે તમને સારામાં સારી નોકરી મળી છે અને આઈપીએસમાંથી આઈએસમાં શા માટે આવવું છે. એટલે બધાનો પોતપોતાના કારણ હોય. મારું આ હતું. ઓકે. અને જ્યારે તમે આઈપીએસ ટ્રેક કર્યું એ વખતે તમારું ઇન્ટરવ્યૂ હતું તો એમાં એ લોકોએ કોઈ સવાલો પૂછ્યા લો એન્ડ ઓર્ડરને લઈને કેવું? હું ઈચ્છતો હતો કે મને પૂછે. મેં બહુ મહેનત કરી કે મને પહેલાં તો હું નેશનલ પોલીસ એકેડમી છે ત્યાં 3 દિવસ જ રહ્યો અને મેં કોઈ ટ્રેનિંગ લીધી જ નથી. એટલે મને પોલીસનો એટલો આઈડિયા છે નહીં પ્રેક્ટિકલી. તો પણ એમ છતાં છે કે ભાઈ ગમે એ વસ્તુ તે પૂછી શકે તો આપણે જેટલા હથિયાર તૈયાર કરવા છે એટલા કરી લઈએ. તો મેં પોલીસ ઉપર બી બહુ તૈયારી કરી. ઘણા બધા આઈપીએસ જે સિનિયર છે મારા એમના સાથે વાર્તાલાપ કર્યો કે ભાઈ જે સંપૂર્ણ રીતે તૈયાર રહીએ. પણ એમને પહેલો જ સવાલ હતો કે તમે ક્યાં છો અત્યારે? મેં કીધું સર હું યુએલ લઈને આવ્યો છું, એક્સ્ટ્રા ઓર્ડિનરી લીવ. તો કે ટ્રેનિંગમાં નથી તમે? તો મેં કીધું ના સર. તો કે ચલો જવા દઈએ. આ તમને આઈએએસના ઇન્ટરવ્યુમાં પૂછ્યા ના સવાલ? હા. કારણ કે લાસ્ટ ટાઈમ હું કાંઈ હતો નહીં તો મને ખબર નહીં કે હું કોઈ સર્વિસમાં છું નહીં. તો એ જનરલ સવાલ જ પૂછવામાં આવે ને આમાં બી ડિપેન્ડ કરે કયું બોર્ડ મને મળે છે. લાસ્ટ ટાઈમ મને શ્રીમતી સુમન શર્મા મેમનું બોર્ડ મળ્યું હતું. એમાં એવું છે કે એ રેન્ડમ સવાલો જ પૂછે, એવું કોઈ નિર્ધારિત જ નહીં. એક ડેફ કરીને એક ફોર્મ ભરવાનું હોય છે કે હું આ જગ્યાએથી આવું છું, આ ભણું છું અને મારો ઇન્ટરેસ્ટ આ છે. પણ એ લોકો એ જોતા જ નહીં. એમને એવું છે કે આઉટ ઓફ બાઉન્સર ક્વેશ્ચન પૂછીએ આ કેવી રીતે 6 મારે છે ને કેવી રીતે 4 મારે છે. બધા બોર્ડ મેમ્બરનું અલગ અલગ હોય. જે આ વખતે મારે સ્વેન સરનું હતું જે ગુજરાત કાડરના જ આઈએસ હતા. એટલે મને એવું લાગ્યું કે ચલો ગુજરાત વિશે હું સારું માહિતી કહીશ તો સાહેબને પસંદ આવશે. તો લાસ્ટ ક્વેશ્ચન મને પૂછ્યો કે ગુજરાતમાં કઈ એવું ગામડું છે કે જ્યાં 15 થી 20 બેંકો જોવા મળે છે?
આપણે માધાપુર કરીને છે કચ્છમાં માધાપુર. હા, તો સાહેબ ત્યાં ડ્યુટી કરી ચૂકેલા હતા. તો અમારે 5 મિનિટ તો ખાલી એમને નોર્મલ વાર્તાલાપ જ ચાલો કે આ રીતે છે ને આ રીતે છે. એટલે ક્યારેક એવું હોય કે આપણને આવડતું હોય ને એ પૂછી લે તો એમ થાય કે ચલો ભાઈ બાઉન્સરનો સિક્સ મારી લીધો. એટલે ક્યારેક બની જાય છે ઇન્ટરવ્યુ. તમારું જે આઈપીએસ નું ઇન્ટરવ્યુ હતું એમાં શું સવાલો કરેલા? એમાં મોસ્ટલી મેં કીધું ને બાઉન્સર ક્વેશ્ચન આવેલા કે જેવો સ્ટાર્ટિંગમાં ગયો ને તો પહેલાં પૂછ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ શું હોય. મને એમ થયું કે હજી તો પહેલાં પૂછો તો ખરી આયા છે કે મજામાં આપણા ગુજરાતીઓને એવું છે કે આયા એટલે પહેલાં ચા પાણી પૂછવાનું મજામાં એવું, પણ ઇન્ટરવ્યુમાં જેવા છે ને એવું જ સ્ટાર્ટ થઈ ગયા ક્વેશ્ચન પૂછવાનું. તો મોસ્ટલી જ્યારે એન્ટર થઈએ ને ત્યારે આપણી નવ બહુ પેલી હોય છે, નર્વસ ફીલ વધુ થતા હોય. તો એમ થયું કે પહેલાં થોડોક આરામ થવા દો પછી જે પૂછવું હોય પૂછો. એટલે ઇલેક્ટોરલ બોન્ડથી પૂછ્યું, ત્યાંથી પછી કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી આવે છે CSR કરીને આવે છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એના ઉપર ગયા. ત્યાંથી પછી ઇલેક્શન કમિશન ઉપર ગયા. ત્યાંથી પછી નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશન. એટલે બહુ રેન્ડમ હતું અને ટ્રમ્પ તો બધાના ફેવરેટ છે જ. એટલે વળીને પાછા ત્યાં આવે. એક સવાલ એ હતો કે વર્ક લાઈફ બેલેન્સ ઉપર તમારો શું ઓપિનિયન છે, કે શું તમને લાગે છે કે 8 કલાક કામ કરવું જોઈએ, 6 કલાક કરવું જોઈએ? કારણ કે ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં આગળ 4 કલાકનું 4 દિવસનું કામ છે. 4 દિવસ કામ કરો, 3 દિવસ મજા કરો, એવો પોલિસી છે ડેવલપ કન્ટ્રીમાં. તો હું તો મતલબ મારો ઓપિનિયન ત્યારે એવો હતો કે જે બોસ હોય ને એમના માટે જે કામ કરતા હોય ને એના માટે એ ફેવરેટ વસ્તુ છે. એમ્પ્લોય માટે શું છે કે 8 કલાકનું કામ છે ને તો એ કામ વસ્તુ માટે કરતા હોય. જે લોકો બોસ છે એમના ફેવરેટ વસ્તુ છે તો એ જ કરશે. તો મારું એવું છે કે વર્ક લાઈફમાં વર્કનું બી ઇમ્પોર્ટન્ટ એટલું છે જેટલું લાઈફ જે રિલેશનશિપ, પર્સનલ રિલેશનશિપ એ મેન્ટેન હોવું જોઈએ. પણ જે લોકોને કામ કરવું ગમે છે એમનું મહેનતાણું બી એટલું જ વધુ મજબૂત હોવું જોઈએ. તો એમની વાત કે સાચી વાત છે. બીજું ડાયમેન્શન એ હતું મહિલાઓનું. જે વર્ક લાઈફ બેલેન્સમાં આપણે કહીએ છીએ એમાં મહિલાઓ દ્વારા જે ડબલ ભાગીદારી કરવામાં આવે છે. કારણ કે જે પોલીસ કર્મચારીઓ છે, જે મહિલાઓ જે કામ કર્યા બાદ ઘરે જઈને બી કામ કરતા હોય છે. મતલબ હું ઘણા બધી મહિલાઓને એવું જાણું છું કે જે ઘરે કામ કરીને પછી વળી જોબમાં જાય, જોબમાં કામ કરીને વળી ઘરની જવાબદારી કરે. તો આ વુમનનો ડાયમેન્શન એડ કર્યું ને ત્યારે કે આ સાચો પોઈન્ટ છે કે જો આના વિશે કોઈ વાતો જ નહીં કરતા. તો એને પછી એ વસ્તુથી વધુ ખુશ થયા. અત્યારે સાહેબ આપણું ગાંધીનગર પણ તૈયારી માટેનું હબ બની ગયું છે. બધા છોકરાઓ આવે છે, અડધા તમારી જેમ પહેલેથી સેટ હોય કે ભાઈ આપણે 12મા પછી તૈયારી જ કરવી છે અથવા તો 10મા પછી, એટલે એ સબ્જેક્ટ પણ એ લે અને પછી કોલેજ સાઈડમાં કરી તૈયારી સાઈડમાં કરતા હોય. ઘણા તો એવા હોય છે કે ગ્રેજ્યુએશન પતી જાય, માસ્ટર પતી જાય પછી એમને એવું ખબર પડે કે હવે આપણે તૈયારી કરવાની છે. તો આ ખરેખર જેને કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે એને ક્યાંથી શરૂઆત કરી દેવી જોઈએ? અને જે આપણા જીપીએસસીનું જે પ્રમાણે અહીંયાનું ફોર્મેટ છે તો એમને તૈયારી કેવી રીતે કરવી જોઈએ? આ બંને સવાલના જવાબ આપું છું. પહેલો સવાલ તો એ હતો કે જ્યારે અમે 2020માં તૈયારી સ્ટાર્ટ કરીને ત્યારે એક કોચિંગમાં જતા ને ત્યારે સાહેબ કહેતા કે ગુજરાતમાં લોકો તૈયારી કેવી રીતે કરે ખબર છે? એક તરફ યુપીએસસીનો જે બુક હોય એ લે, બીજી તરફ તલાટીની બુક લે. તો કે આટલું બધું કે તલાટી અને કલેક્ટર કેવી રીતે મેચ થાય? એટલે મારો પર્સનલ અનુભવ પછી મને એ શીખવા મળ્યું કે જો આપણે યુપીએસસીની તૈયારી કરીએ ને તો એક સારા નાગરિક તો બનીએ જ છીએ. ને જે લોકો જીપીએસસીની તૈયારી કરવા ઈચ્છતા હોય ને અત્યારે જે હસમુખ સર છે એમને સિમિલર સિલેબસ કરી દીધો છે જીપીએસસી અને યુપીએસસીનો. તો હું ઈચ્છું જ છું કે જો તમે તૈયારી કરવા માંગતા હોય કે ભાઈ જીપીએસસીની બી તૈયારી કરવી છે, હંમેશા એક વસ્તુ એક સ્ટેપ ઉપર જ રહેવાય. ભલે તમે જીપીએસસીની તૈયારી કરો તો યુપીએસસીની તૈયારી પહેલાં સ્ટાર્ટ કરો. એટલીસ્ટ 2 વર્ષ માટે યુપીએસસીની જ તૈયારી કરો. યુપીએસસીનો અટેમ્પ્ટ આપો. 2 વર્ષમાં તમને એવું લાગે છે કે હું પાસ થઈ જઈશ તો પછી યુપીએસસીની જ તૈયારી કરો. 2 વર્ષમાં એવું લાગે છે કે ભાઈ આપણું પાણી ક્યારેક થાય કેવું કે મને એવું લાગે છે કે મેં મારા 100% આપી દીધા પણ મારા 100% શાયદ યુપીએસસીના 100% બરોબર મેચ જ નહીં થતા, તો એ હંમેશા ગેપ રહેવાનો જ છે. તો મને એમ લાગે કે મારા 100% યુપીએસસીના 100% બરોબર નથી તો પછી જીપીએસસીની તૈયારી લાગી જાઓ. ને એવું સિમિલર અપ્લાય ટુ ધ જીપીએસસી કે તમે જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી અને તમને લાગે કે જીપીએસસીમાં નહીં આપણે મેળ આવે તો પછી જે તમે ઈચ્છતા હોય એ વસ્તુની તૈયારી કરવી. પણ એ છે કે હંમેશા ઉપરથી નીચે અવાય, નીચેથી ઉપર જવું બહુ મુશ્કેલ છે. કારણ કે એકવાર માની લો કે તમે પીએસઆઈની જોબ અપોઇન્ટ થઈ ગયા છો, પીએસઆઈમાંથી તમારે ડીવાયએસપી થવું છે ને બહુ મુશ્કેલ થઈ જશે. ડીવાયએસપીમાંથી એસપી થવું છે તો બહુ મુશ્કેલ થઈ જાય. સેમ જ ડિપાર્ટમેન્ટ છે પણ તૈયારી બહુ ડિફરન્ટ છે ને જોબ સાથે કામ કરવું બહુ મુશ્કેલ થઈ જાય. એટલે હું એ જ કહીશ કે જે વસ્તુની તૈયારી કરવા ઈચ્છતા હોય પહેલાં ઉપરથી નીચે આવવાનો ટ્રાય કરવાનો. ને જીપીએસસીની જ કરતા હોય ને તો યુપીએસસીની કરવાની. જેટલું હાર્ડમાં હાર્ડ લેવલ એ યુપીએસસી સુધી મેચ કરશે, યુપીએસસી ઉપર તો નહીં જ જાય. તો આ સિદ્ધાંત રાખવો જ કે હું તલાટીની તૈયારી કરું ને તો સિનિયર ક્લાર્કની તૈયારી કરું, ભલે મારે તલાટીની આપવી છે પણ એ છે કે આનું હાર્ડમાં હાર્ડ પેપર બનાવશે ને તો એના ઉપર તો નહીં જ જાય. એટલે જીવનમાં હર વસ્તુમાં એ છે કે ભાઈ તમે 5 લાખનો બિઝનેસ કરવા ઈચ્છતા હોય ને તો 7 લાખની સ્ટ્રેટેજી બનાવી. તો એ છે કે હાર્ડમાં હાર્ડ વસ્તુ આટલા સુધી મેનેજ થઈ જશે. તો એક તો એ પ્રિન્સિપલ છે.
બાકી તૈયારી કેવી રીતે સ્ટાર્ટ કરવી ને તો બહુ મોટી વસ્તુ છે, પણ જે લોકોને એમ છે કે ભાઈ કાંઈ ખબર જ નથી કે શું વસ્તુ સ્ટાર્ટ કરવી, તો એ છે કે આપણે એનસીઆરટીની કિતાબ છે કે એનું વાંચીએ એટલે બેઝિક ફાઉન્ડેશન કોર્સ થઈ જાય. પછી એ લોકોને ડિપેન્ડ કરે કે ભાઈ મને એવું હતું કે હું કોઈના ક્લાસ જો એના કરતાં જાતે વાંચું ને તો વધુ યાદ રહે, તો એટલે મેં કોઈ ક્લાસ એટલા બધા કર્યા નથી. પણ એમને લાગે કે ભાઈ મારે ક્લાસ જોઈન કરવા છે તો બી એક વસ્તુ બેઝિક પ્રી રિક્વાયરમેન્ટ તો એ જ છે કે હું એનસીઆરટી વાંચી લઉં. એકવાર બેઝિક ફાઉન્ડેશન થયું ને તો સાહેબ શું કહે છે ને એ તો ખબર પડે. એટલે આ વસ્તુ છે કે ભાઈ એનસીઆરટી આપણે કરી દેવી. બાકી બીજું એ છે કે ટાઈમ મેનેજમેન્ટ કેટલું હોવું જોઈએ, સવારથી સાંજ સુધી કેવી રીતે તૈયારી કરવી, એટલે એક ટાઈમ ટેબલ હંમેશા રાખવું, એક મેન વસ્તુ આ છે. બીજું છે સ્ટ્રેટેજી કેવી રીતે કરવી, કે 10 થી 12 ટોપરના વિડીયો અવેલેબલ હોય જ છે યુટ્યુબમાં. ને સ્ટ્રેટેજી એવું છે ને કે ભાઈ મને જે રીતે અનુકૂળ આવે એ રીતે કરું. પહેલાં હું 10 થી 12 જણની સ્ટ્રેટેજી જોઈ લઉં કે આ વ્યક્તિએ આ કર્યું છે, આ વ્યક્તિએ આ કર્યું છે. 10 થી 12 જણામાં બધાએ કોઈક વસ્તુ તો કોમન કરી જશે. એનો મતલબ એ છે કે આ રસ્તા માટે જવું હોય તો આ વસ્તુ તો કરવાની. બાકી એ છે કે હું મારા રિક્વાયરમેન્ટ પ્રમાણે હું કરું કે ભાઈ શું હોવું જોઈએ. એટલે એક તો એક છે સ્ટ્રેટેજી હોવી જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ, કયા બુક વાંચવું છે ને એક હોવું જોઈએ. કે 10 બુકો અલગ અલગ વાંચવા કરતાં એક બુક છે ને 10 વાર વાંચો તો ઘણું સારું. તો એક તો બુકના રિસોર્સિસ જે યુટ્યુબમાં અવેલેબલ હોય છે એ જોઈ લેવા. તો આ નાની વસ્તુ છે કે જે બહુ મેટર કરે છે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તો અત્યારે શું કરો આખો દિવસ કરે તમે? આરામ કે ખેતરે જવાનું? હા, ખેતરે જવાનું મને બહુ ગમે. અત્યારે સિઝન ચાલે છે ચણાની, ચણા અને ઘઉં. તો સવારમાં ઉઠીને હું મતલબ 10 દિવસથી મારી રૂટીન થઈ ગયું ચણા ખાવાના. તો એ કે ભાઈ તું ઘોડા જેવો થઈ ગયો કે ચણા આટલા બધા ના ખાવાના. પણ એ છે કે ગામડાનું જીવન છે ને બહુ મસ્ત છે. જ્યારે દિલ્હી જેવા શહેરથી ગામડામાં આવીએ ને ત્યારે એમ લાગે કે કેટલો અમને કાંઈ પડી જ નહીં કે દેશ દુનિયાથી શું ચાલે છે. એટલે બહુ આનંદ આવે કે ગામડામાં સવારમાં ઉઠી ખેતરે જઈએ, બધાના ખેતરા જોઈએ. એક્યુઆઈ કેટલો સારો છે. એક્યુઆઈ તો અમને ખબર બી નથી કે શું હોતું. બહુ મસ્ત જીવન છે. સવારમાં ઉઠીને ખેતરે જવાનું, પછી બપોરે હોય છે કે કેટલાક બાળકોને કંઈક ગાઈડન્સ જોતું હોય, મોટિવેશન જોતું હોય તો આપણે એમને પ્રોવાઈડ કરીએ. સોશિયલ મીડિયામાં તમને પાસ થઈ ગયા પછી ઘણા બધાના મેસેજીસ આવતા હશે? હંમેશા મતલબ જ્યારથી પાસ થયો ને ત્યારે દરરોજ કોઈક ના કોઈક મેસેજ આવે છે. પણ પ્રોબ્લેમ મારા માટે એ છે કે હું ગાઈડ કરવા તૈયાર છું, પણ કેટલાને અલગ અલગ રીતે કરી શકું. આપણે એક હોય પણ સામે ઘણા બધા. હું ઘણા બધાને રિપ્લાય નથી આપતો, એમને ખોટું લાગે કે સાહેબ અમને રિપ્લાય નહીં આપતા. પણ એ છે કે હજારો જણા છે કે જે કેવી રીતે રિપ્લાય આપવા. એટલે થેન્ક્સ ટુ યોર ચેનલ કે મને એક મીડિયમ પ્રોવાઈડ કરે કે હું ઘણા બધા લોકોને કહી શકું કે શું સ્ટ્રેટેજી અપનાવવી. મેં પ્રયાસ કર્યો છે કે યુટ્યુબમાં મેં 2 લાંબા વિડીયો બનાવ્યા 3-3 કલાકના. એકવાર એ જોઈ લે તો ખ્યાલ આવી જાય કે શું છે. એ પણ સાહેબ કહી દો કે શું નામ છે, એટલે અગર કોઈને જોવું હોય ડીપલી તો જોઈ શકે. કારણ કે મને ઘણા બધા સવાલો પૂછે એ પહેલાં તમે એટલીસ્ટ જે સિમ્બાયોસિસ આઈએસને એક મતલબ ગાંધીનગરમાં એક ક્લાસીસ છે એમના ચેનલથી મેં વિડીયો પબ્લિશ કર્યા છે. 2 વિડીયો તેમાં જ છે. એક તો મેઇન્સ આન્સર રાઇટિંગનો છે અને એક યુપીએસસી પ્રિપેરેશન. તો ખાલી તમે યુટ્યુબમાં જાઓ તો ખાલી કરવાનું યુપીએસસી પ્રિપેરેશન બાય વિપુલ ચૌધરી. ઓકે, તો એ આવી જશે, એમને ડિટેલ મળી જશે. એટલે મેં 6 કલાકથી 7 કલાકનો વિડીયો બનાવ્યો છે, એટલે ઓવરઓલ આઈડિયા આવી જાય. કારણ કે આપણે સ્ટ્રેટેજી હાલ પૂછ્યું, મને એ છે કે 5 વર્ષ જે વસ્તુ માટે લાગ્યા છે એ હું 5 મિનિટમાં કેવી રીતે. હા, એ લોંગ પ્રોસેસ છે. એટલે જો તમને એવું લાગતું હોય કે વધુ ઇન્ટરેસ્ટેડ હોય કે પોતાના બાળકો શું શીખે અથવા જે વિદ્યાર્થી જોઈ રહ્યા હોય તો એકવાર એ જોઈ લો તો ખ્યાલ આવી જશે ઓવરઓલ. અધરવાઇઝ મને ઇન્સ્ટાગ્રામ અથવા કોઈ પણ જગ્યાએ મેસેજ કરશો તો હું પ્રયાસ કરીશ કે થોડાક સમયમાં રિપ્લાય આપીશ. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછું આપને, ફેમિલીનો કેટલો સહયોગ રહ્યો અને ફેમિલીમાં કોણ કોણ છે? જો મારી ફેમિલીમાં એક તો પિતા છે, માતા છે, ભાઈ છે, બહેન છે અને ભાભી ને એ બધા. હવે મતલબ એ છે કે આપણે મિડલ ક્લાસ ફેમિલીથી આવીએ ને મિડલ ક્લાસ ફેમિલીમાં મારો મોટા ભાઈની બધી જવાબદારી હોય. શાયદ મારો મોટો ભાઈ તલાટી ના હોત તો હું આજ આઈપીએસ ના હોત. આટલું એમનું મહત્વ છે કે એનું એ 19 વર્ષે નોકરી લાગી ગયો. એની કુરબાન એ શાયદ પીએસઆઈ અથવા એનાથી મોટી નોકરી લઈ શકે કારણ કે ઘણો હોશિયાર છે. પણ એ હતું કે એ ટાઈમે જરૂરિયાત હતી કે ઘરમાં કોઈક નોકરી કરે. એક જણ જાય તો પછી એક જણ જાય. હવે એ છે કે મિડલ ક્લાસ ફેમિલીમાં નાનો ભાઈ હોય અથવા નાની બહેન એના માટે લક્ઝરી છે કે એક મોટો ભાઈ અથવા મોટી બહેન હોય. જો એ જવાબદારી ઉપાડી લે ને તો મને આ થઈ ગયું. બીજી વસ્તુ એ છે કે મારા પપ્પા ને મમ્મીને ખબર જ નહીં કે અત્યારે હું આઈપીએસ છું તો એનું ફૂલ ફોર્મ શું છે. તો એક સારી વસ્તુ એ છે કે એમને ખબર નહીં તો પૂછે જ નહીં કે શું છે. પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું, મેન્સનું આવ્યું તો વો મેન્ટલ ચેલેન્જ જે આવે ને એ આવે જ નહીં કે એમને ખબર જ નહીં તો પૂછતા જ નહીં. એ બસ મારા પપ્પા આજ સુધી વાત અમારી 2 જ ચાલે છે, ખાવા ખાધું, પૈસા જોવે તો કેજે. આ 2 વસ્તુ ઉપર એમને કોઈ દિવસ કઈ પૂછ્યું જ નહીં આગળ કે ભાઈ ત્યાં કેવા લોકો છે, શું કરે છે, કોઈ દિવસ નહીં. ને આપણે ટ્રેડિશનલ ફાધર અને સનનો જે રિલેશન હોય આટલો જ હોય કે જે કામ હોય તો કેજે ને ખાવા ખાધું બસ મજા કર આટલું. એટલે મને એક થયું છે કે આ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ વાળું હતું કે એમને કાંઈ ખબર નહીં તો મને એ ફાયદો થયો કે એમને કોઈ દિવસ પૂછ્યું જ નહીં. એમને એક વિશ્વાસ હતો કે અમે બાળકને જે ફ્રીડમ આપી છે ને એ ફ્રીડમનો સદુપયોગ કરશે.
એટલે મારે એ જ છે કે માતા પિતાને એક સજેશન એ છે કે પોતાના બાળકને ફ્રીડમ આપો, અને જે બાળક છે એની જવાબદારી એ છે કે જે ફ્રીડમ આપી છે ને એનો સદુપયોગ કરવો. થેન્ક્સ અ લોટ, તમે આવ્યા. થેન્ક યુ. બહુ મજા આવી આપની સાથે. કડી સાહેબ ઘણા દિવસથી મળવાની આપણે રાહ જોઈ રહ્યા હતા. હા. થેન્ક્સ ટુ ધ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ Okay. કે મને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. થેન્ક યુ. થેન્ક યુ. આઈ હોપ કે મેં એમને જેટલા સવાલો પૂછ્યા એનો સેટિસ્ફાઈડ જવાબ એમણે આપ્યો અને તમે સમજ્યો હશે. અને જે કોમ્પિટિટિવ એક્ઝામની ખાસ કરીને જે છોકરાઓ તૈયારી કરે છે એમને આ ઇન્ટરવ્યૂ ખૂબ યુઝફુલ થશે. બાકી અમે હળવા અંદાજમાં વાતો કરી, વિસ્તારની વાતો કરી, એમની જર્નીની વાતો કરી. આપના કોઈ પણ પ્રતિભાવો હોય તો હંમેશા માટે આવકારીએ છે. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.